નમસ્કાર, મારું નામ ડૉક્ટર નીરવ ગણાત્રા છે. હું સાઈનાથ હોસ્પિટલમાં એઝ અ આરએમ રેસિડેન્ટ મેડિકલ ઓફિસર તરીકે મારી ફરજ બજાવું છું. અત્રે આપણે નિધિ સ્કૂલમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ રાખેલ છે. સીજે ગ્રુપ નિધિ સ્કૂલના સહયોગથી અમારી સંસ્થાની વાત કરું તો રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, પારુલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત સાઈનાથ હોમિયોપેથિક હોસ્પિટલ રાજકોટની અંદર 23 વર્ષથી સાઈનાથ હોમિયોપેથિક હોસ્પિટલ રાજકોટ તથા રાજકોટના નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં પણ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ રાખતા હોય છે, જેનો બહોળા પ્રમાણમાં લોકો લાભ લેતા હોય છે. આ કેમ્પમાં માટે અમારા પારુલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ ડૉક્ટર દેવાંશુ પટેલ સર, ડૉક્ટર કોમલ પટેલ મેડમ, ડૉક્ટર પારુલ પટેલ મેડમ, ડૉક્ટર ગીતિકા મિલન પટેલ મેમ, રાજકોટ હોમિયોપેથિક મેડિકલ કોલેજના પ્રિન્સિપલ શ્રી ડૉક્ટર હેતાર્થ મહેતા સર અને સાઈનાથ હોમિયોપેથિક હોસ્પિટલની દરેક મેડિકલ ટીમના મેમ્બરનો હું આભાર વ્યક્ત કરું છું કે જેના લીધે થઈ અને અમારો આ આજનો કેમ્પ આટલી સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે. અમારી સંસ્થા એક મોટો લઈને આગળ વધી છે કે હર ઘર હોમિયોપેથી છે એ વિશ્વની બીજી પ્રખ્યાત મેડિકલ સિસ્ટમ છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે દરેક ઘર સુધી હોમિયોપેથી વિશે લોકોને માહિતગાર મળે અને બીજી વસ્તુ કે દરેક ઘર સુધી દરેક વ્યક્તિને આ જે મેડિકલ ચિકિત્સા અમારી જે છે એનો લાભ એ લોકોને મળી શકે. અમને અત્યારે ઉન્નત ભારત અભિયાન અંતર્ગત ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન તરફથી પણ 50,000 રૂપિયાની ગ્રાન્ટ મળેલ છે, જેના અંતર્ગત અમે લોકો આજ આવતા વર્ષે 3 જાન્યુઆરી 2025ના રોજ ખજૂરી પ્રાથમિક શાળામાં અમે કેમ્પ આયોજન કર્યો છે, જેના થકી રાજકોટના આસપાસના દરેક ગ્રામ્ય વિસ્તાર સુધી દરેક માણસના છેવાડાના માણસ સુધી અમારી સંસ્થાનો લાભ એ લોકો લઈ શકે અને અમારી સંસ્થા એમને ચિકિત્સા સરસ રીતે આપી શકે એ હેતુથી અમે આગળ કાર્યક્રમ ગોઠવ્યો છે. યશપાલસિંહ ચુડાસમા. આજરોજ અમારી નિધિ સ્કૂલ, સાઈનાથ હોમિયોપેથિક કોલેજ તેમજ સીજે ગ્રુપના સંયુક્ત ઉપક્રમે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન નિધિ સ્કૂલ ગાંધીગ્રામ રાજકોટ ખાતે કરવામાં આવેલ છે. આની અંદર ડૉક્ટર હિતાર્થ મહેતા અને નીરવ મહેતા અને એમની ટીમ દ્વારા દરેક રોગોનું નિદાન કરી તેમની વિનામૂલ્યે સારવાર તેમજ વિનામૂલ્યે દવા આપવામાં આવેલ છે. તેમજ જેને બીપીની તકલીફ હોય એને બીપીનું માપન પણ કરવામાં આવેલ છે. જેને શુગરનો પ્રોબ્લેમ હોય, ડાયાબિટીસ હોય, એનું અહીંયા લેબોરેટરી દ્વારા તેમનો શુગર પણ ચેક કરવા આપવામાં આવેલ છે. તદુપરાંત દરેક રોગોને નિદાન કરી તેમની દવા પણ અહીંયા ફ્રી ઓફમાં આપવામાં આવેલ છે. અને વર્ષની અંદર 4 વાર નિધિ સ્કૂલની અંદર આ ઘણી હોમિયોપેથિક કોલેજ, સીજે ગ્રુપ અને નિધિ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે વર્ષ દરમિયાન 4 વાર અહીંયા મેડિકલ કેમ્પ યોજવામાં આવે છે અને તેમાં આ વિસ્તારના વડીલો, બહેનો તેમજ સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો પણ આ કેમ્પનો લાભ લે છે અને વધારેમાં વધારે આમાં જોડાય અને દર વર્ષે એમને ફ્રી ઓફ દવા અને ફ્રી ઓફ સારવાર મળે એ જ અમારો સંકલ્પ છે. અમારા સર્વરોગ નિદાન કેમ્પ જે યોજવામાં આવે છે એનો મુખ્ય ઉદ્દેશ માત્ર ને માત્ર એવો છે કે દરેક વ્યક્તિ પોતાનું રૂટીન ચેકઅપ કરાવતો રહે અને રૂટીન ચેકઅપ કરાવે તો એના શરીરમાં રહેલી કોઈ પણ બીમારીનો તાત્કાલિક ખબર પડી શકે. કારણ કે આપણે જોઈએ છીએ તો વિદેશની અંદર દરેક દર્દીઓ પોતાનું હેલ્થ ચેકઅપ મહિનાની અંદર 15 દિવસની અંદર કરાવતા હોય છે અને એની હેલ્થ વિશે કેર રાખતા હોય છે, પોતાની કાળજી રાખતા હોય છે. તો દરેક વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ આ વિસ્તારના લોકો પણ પોતાનું દૈનંદિન ચેકઅપ કરાવે 15 દિવસે મહિને અને એની કાળજી રાખે. એના અનુસંધાને જ અમે આ કેમ્પો યોજીએ છીએ કે જેથી એમાં એમને પોતાને સારી બીમારી વિશે કાળજી આવે અને એ પોતાનું નિદાન કરાવી શકે અને એમને ખબર પડે કે ખરેખર મને આ રોગ છે તેનું નિદાન પણ ઝડપથી થાય અને એની રોગની સારવાર પણ મળી જાય. તદુપરાંત આજરોજ અમારે ત્યાં જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા દેહદાન સંકલ્પ, ચક્ષુદાન સંકલ્પ, સ્કિન ડોનેશન આનું પણ સંકલ્પ પત્ર લખવાના. એની અંદર એક મહિલાએ નીતાબેન ચૌહાણ કરીને જે મહિલા છે એને પોતાના દેહદાનનો સંકલ્પ પણ કરેલ છે. તેમજ 4 થી 5 લોકોએ પોતાના ચક્ષુદાનનો સંકલ્પ પત્રો પણ અહીં ભરેલા છે.